ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પાપ મોચની એકાદશીની વ્રતકથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું, પારણના મુહૂર્ત વિશે જાણીશું, આજના દિવસે શું કરવું શું ન કરવું, કેવી રીતે પૂજા આરાધના કરવી, કયા મંત્રોનો જપ કરવો, એ સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપણે જાણીશું। તો આજનો વિડીયો આ પસંદ આવે તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ મહત્વનું માનવામાં આવે છે। આ વ્રતમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ જે જગતના પાલનહાર છે તેમની પૂજા આરાધના કરવામાં આવે છે। તો સામાન્ય રીતે દરેક એકાદશી ખૂબ મહત્વની હોય છે, દરેકનું પોતાનું અલગ મહત્વ હોય છે, પરંતુ ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ છે પાપમોચની એકાદશી। અને જેમ કે આ એકાદશીના નામ પરથી જ જાણવા મળે છે, પાપમોચની એટલે કે તમામ પ્રકારના પાપોનો નાશ કરનાર એકાદશી। તો સૌથી પહેલાં જાણી લઈએ આ એકાદશી ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થશે, અને આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, અને પારણ એટલે કે વ્રત ખોલવાનો સમય શું રહેશે। તો જુઓ, એકાદશી તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 14 માર્ચ 2026ના રોજ સવારે 8:10 અને એકાદશી તિથિનો અંત 15 માર્ચે સવારે 9:16 થશે। એકાદશીનું વ્રત સૂર્યોદય સમયની તિથિ પ્રમાણે રાખવામાં આવે છે, અને સૂર્યોદય સમયની એકાદશી તિથિ 15 માર્ચ 2026ના રોજ એટલે કે રવિવારના દિવસે પ્રાપ્ત થઈ રહી છે। તેથી પાપમોચની એકાદશીનું વ્રત 15 માર્ચ 2026 રવિવારે રાખવામાં આવશે। આ વખતે પાપમોચની એકાદશી ખૂબ જ શુભ સંયોગમાં પ્રાપ્ત થઈ રહી છે। પાપમોચની એકાદશીના દિવસે 3 શુભ યોગ પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલો છે પરિગ યોગ, બીજો છે શિવ યોગ અને ત્રીજો છે દ્વિપુષ્કર યોગ। બધા યોગ ખૂબ મહત્વના છે, પરંતુ તેમાં પણ દ્વિપુષ્કર યોગ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે દ્વિપુષ્કર યોગમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ, પૂજા પાઠ કરીએ, મંત્ર જપ કરીએ, કોઈ પણ ઉપાય કરીએ, દાન કરીએ તો તેનું ફળ આપણને બમણું થઈને પ્રાપ્ત થાય છે। તેના ઉપરાંત શ્રવણ નક્ષત્ર છે, સર્વાર્થ સિદ્ધિ યોગ છે। તો આ યોગમાં જો આપણે પૂજા પાઠ કરીએ, મંત્ર જપ કરીએ, વ્રત રાખીએ તો તેનું કેટલાય ગણું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થશે। 15 માર્ચ સૂર્યોદય સવારે 6:40 થશે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:32 થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:02 થી લઈને સવારે 5:50 સુધી રહેશે। અને વાત કરીએ અભિજીત મુહૂર્તની, તો બપોરે 12:12 થી બપોરે 1 વાગ્યા સુધી આ સમય અભિજીત મુહૂર્તનો છે। આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરો તો તેનું ફળ તમને કેટલાય ગણું વધીને પ્રાપ્ત થાય છે। અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ। તો રાહુકાળનો સમય સાંજે 5 વાગ્યાથી સાંજે 6:32 સુધીનો છે। એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે। તો દ્વાદશી તિથિ શરૂ થઈ રહી છે 15 માર્ચ સવારે 9:16 અને દ્વાદશી તિથિનો અંત 16 માર્ચ સવારે 9:40 થશે। એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત 16 માર્ચ 2026 એટલે કે સોમવારે સવારે 6:30 થી સવારે 8:54 સુધી છે। તો જો તમે એકાદશીનું વ્રત ધારણ કરવા માંગો છો તો એક દિવસ પહેલાં જ તમારે દશમી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ। એટલે કે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, જમીન ઉપર શયન કરવાનું છે અને શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું છે। પછી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જવું, પછી સ્નાન કરવું, સ્વચ્છ અને સાફ કપડાં પહેરીને અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને પોતાના ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી। જો તમે વ્રત રાખી રહ્યા છો તો વ્રતનો સંકલ્પ લો। પોતાના જમણા હાથમાં જળ અને પુષ્પ લઈને વ્રતનો સંકલ્પ લેવાનો છે કે આજે તમે એકાદશીનું વ્રત ધારણ કરશો, અને ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુનો અભિષેક કરો, પીળા ચંદનથી તેમનો શણગાર કરો અને પીળા વસ્ત્ર અર્પણ કરીને, પીળા પુષ્પ અર્પણ કરીને વિધિ વિધાનથી તેમની પૂજા કરી લો। જે પણ ઋતુફળ હોય, મીઠાઈઓ હોય તેનો તમે ભોગ લગાવી શકો છો। અને ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુની આરતી કરીને
સવારે તમારી પૂજા પૂર્ણ થઈ જાય છે. હવે તમે દિવસે વ્રત રાખી રહ્યા હોય તો ફળાહાર કરી શકો છો. કોઈ પણ ફળ ખાઈ શકો છો અને ફળાહાર અને જળાહાર દ્વારા તમે એકાદશીનું વ્રત રાખી શકો છો. સાંજે ફરીથી ભગવાન શ્રી વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. રાત્રે અખંડ દીપદાન પ્રજ્વલિત કરીને રાત્રે જાગરણ કરવાનો પ્રયત્ન કરો. શાસ્ત્રો અનુસાર એકાદશીનું રાત્રિ જાગરણ તમામ પ્રકારના પાપોથી મુક્ત આપનારું છે અને દરેક પ્રકારની કામનાઓ પૂર્ણ કરનારું હોય છે. અને એકાદશીની રાત્રે જે અખંડ દીપદાન આપણે કરીએ છીએ તેમાં જો આપણે કોઈ પણ કામનાથી દીપદાન કરીએ તો આપણી કામના પૂર્ણ થઈ જાય છે. વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો જો તમે વ્રત કરો કે ન કરો પરંતુ એકાદશીની રાત્રે અખંડ દીપદાન કરો છો તો તેનાથી પણ તમારી કામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા તમને પ્રાપ્ત થાય છે. પછી દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાન મુજબ પૂજા કરીને ત્યારબાદ કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ અને પછી પોતે પણ શુભ મુહૂર્તમાં પોતાનું વ્રત ખોલવું જોઈએ. તો મિત્રો, આપણે જાણી લીધું આ એકાદશીના દિવસના શુભ મુહૂર્તો વિશે, વ્રત ઉપવાસના પારણના નિયમો વિશે. તો હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું. જો હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી લેજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બની રહે. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. મિત્રો, પાપમોચની એકાદશીની આ પ્રાતઃકાળની વેળામાં અમે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણને ભૌતિક સુખ સમૃદ્ધિ સાથે સમગ્ર આધ્યાત્મિક જગતની દુર્લભ એવી તેમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે. ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણન આવે છે કે એક મહાન ઋષિ જેમની તપસ્યા વજ્ર જેવી અડગ હતી, એક ક્ષણમાં મોહમાં ફસાઈને તેઓ પોતાનું સમગ્ર સંચિત તપોબળ ગુમાવી બેસે છે. પરંતુ જ્યારે તેમને પોતાના પતનનો અનુભવ થાય છે ત્યારે તેઓ પસ્તાવાની અગ્નિમાં દહન થતાં ભગવાનની શરણ લે છે અને એક એવી દિવ્ય તિથિની શરણમાં જાય છે જેના દ્વારા માત્ર તેમના પાપોનો નાશ જ નથી થતો, પરંતુ તેમની પૂર્વ ચેતના, દિવ્યતા અને સમગ્ર તપસ્યા ફરીથી પ્રાપ્ત થાય છે. અને આ જ છે આજની આપણી પાપમોચની એકાદશીની વિશેષ પૌરાણિક કથા. તો ચાલો આપણા બધા સંચિત પાપોને નષ્ટ કરવાની શક્તિ ધરાવતી આ પાપમોચની એકાદશીની વ્રતકથાનું શ્રવણ કરીએ. યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ, તમે મને આમલકી એકાદશીનું વર્ણન તો કઈ સંભળાવ્યું. હવે કૃપા કરીને તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશી વિશે જણાવો. યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને મધુસૂદન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષિએ રાજા મંધાતાને આ પાપમોચની એકાદશીની મહિમા સંભળાવી હતી. ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશીનું પાલન કરવાથી બધા પાપોનો નાશ થઈ જાય છે અને વ્યક્તિ અષ્ટસિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે. હવે હું તમને લોમસ ઋષિ દ્વારા સંભળાવવામાં આવેલી પૌરાણિક કથાનું વર્ણન કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. એવું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ લોમસ ઋષિ દ્વારા સંભળાવવામાં આવેલી કથા કહેવાનું શરૂ કર્યું. કથા પ્રમાણે ઘણા વર્ષો પહેલાંની વાત છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર પાસે ચૈત્રરથ નામનું એક અતિ સુંદર ઉપવન હતું. સંપૂર્ણ વર્ષ દરમિયાન ત્યાં વસંત ઋતુ છવાયેલી રહેતી હતી અને આ કારણે ત્યાં ઘણી અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર વગેરે વિહાર કરતા રહેતા હતા. દેવતાઓ પણ ફાગણ, ચૈત્ર અને વૈશાખ મહિનામાં ત્યાં ફરવા આવતા. એ જ ઉપવનમાં ભગવાન શિવના પરમ ભક્ત મેધાવી ઋષિ તપસ્યા કરતા હતા. ઘણી અપ્સરાઓએ તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહી હતી. તેથી મંજુ ઘોષા નામની એક અપ્સરાએ તેમની તપસ્યા ભંગ કરવાનો નિશ્ચય કર્યો. મંજુ ઘોષા ત્યાં જ ઋષિના આશ્રમ પાસે કુટિયા બનાવીને રહેવા લાગી. દરરોજ તે પોતાના ગાયન અને નૃત્યથી ઋષિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતી રહેતી. થોડા સમય પછી ભગવાન શિવના શત્રુ કામદેવ પણ ત્યાં આવી ગયા અને તેઓ પણ મેધાવી ઋષિ પર પોતાના બાણ ચલાવીને તેમને પરાજિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હવે જુઓ,
તમે બધા જાણો છો કે જ્યારે ભગવાન શિવે દક્ષના યજ્ઞ કુંડમાં પોતાની પત્ની સતી દેવીને ગુમાવી દીધી હતી, ત્યારે ત્યારબાદ તેમણે સસરા દક્ષને બકરાનું માથું આપીને પોતે 60,000 વર્ષ સુધી તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા. તે સમયે બ્રહ્માજીએ ભગવાન શિવનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને બોલાવ્યો હતો. કામદેવે શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે પોતાના દરેક પ્રકારના બાણોથી ભગવાન શિવના ધ્યાનને ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે ભગવાન શિવને કામદેવ પર ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી દીધો હતો. જોકે તેમનું શરીર નષ્ટ થઈ ગયું, પરંતુ તેમનું અસ્તિત્વ તો હતું. તેથી કામદેવ વિચાર્યું કે મેઘાવી ઋષિ જે ભગવાન શિવની તપસ્યા કરી રહ્યા છે તેમના ધ્યાનને ભંગ કરવામાં આવે. એવું વિચારીને કામદેવે મેઘાવી ઋષિના શરીરમાં પ્રવેશ કર્યો. કામદેવ શરીરમાં પ્રવેશતા જ ઋષિ ખૂબ સુંદર દેખાવા લાગ્યા. એ જ સમયે અપ્સરા મંજુ ઘોષા ઋષિ પાસે આવી. આવી સ્થિતિમાં મેઘાવી ઋષિ કામદેવના બાણોથી પરાજિત થઈ ગયા અને પોતાની ઉપાસના ભૂલીને તે અપ્સરા સાથે જોડાઈ ગયા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. જ્યારે મંજુ ઘોષાએ જોયું કે ઋષિનું પતન થઈ ગયું છે, ત્યારે તેણે સ્વર્ગ પાછા જવાનું નક્કી કર્યું અને ઋષિ પાસે આજ્ઞા માગતા કહ્યું કે હે ઋષિવર, હવે તમે મારા પર દયા કરો અને મને સ્વર્ગ પાછા જવાની અનુમતિ આપો. મંજુ ઘોષાની વાત સાંભળીને ઋષિએ કહ્યું કે સુંદરી, તું તો અત્યારે જ સંધ્યાના સમયે આવીશ, રાત્રે અહીં જ રોકાઈ જા, સવારે ચાલી જજે. આ રીતે મંજુ ઘોષા ઋષિ સાથે 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ સુધી રહી. પરંતુ ઋષિને આ આખો સમય અર્ધરાત્રિ જેવો લાગ્યો. જ્યારે ફરીથી મંજુ ઘોષાએ ઋષિ પાસે જવાની અનુમતિ માગી, ત્યારે ઋષિએ ફરીથી તેને પોતાના સાથે રોકાઈ જવા માટે કહ્યું. પરંતુ હવે મંજુ ઘોષાને ઋષિની યોગિક શક્તિનો ભય લાગવા લાગ્યો હતો. તેને લાગ્યું કે જ્યારે ઋષિને સત્યનું જ્ઞાન થશે ત્યારે તેઓ ચોક્કસ મને શ્રાપ આપી દેશે. તેથી તેણે પ્રેમભરી વાણીમાં ઋષિને કહ્યું કે ઋષિ, તમે મારા સાથે વિતાવેલા સમયને યાદ કરો. શું તમે હજુ પણ સંતોષ પામ્યા નથી? જ્યારે મંજુ ઘોષાના આ શબ્દો સાંભળીને ઋષિએ સમયની ગણતરી કરી, ત્યારે તેમને પોતાના કર્મ પર પસ્તાવો થયો. તેમણે ક્રોધથી ભરેલા પરંતુ આંસુથી ભરાયેલા નેત્રોથી કહ્યું, અરે અરે, મેં મારા જીવનમાં 57 વર્ષ વ્યર્થ કરી નાખ્યા. તમે મારા જીવન અને મારી તપસ્યા બંનેનો સર્વનાશ કરી દીધો છે, કારણ કે તમે પિશાચીની જેવું વર્તન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે આ જ ક્ષણે પિશાચ યોનિમાં જાઓ. ઋષિ પાસેથી શ્રાપ મળતા શરમાઈ અને વ્યથિત મંજુ ઘોષા ઋષિના ચરણોમાં પડી ગઈ. તે તેમની પાસે દયા માટે વિનંતી કરવા લાગી. ત્યારે ઋષિએ કહ્યું કે હે દેવી, હું આ શ્રાપ પાછો લઈ શકતો નથી. તમે મારી તપોશક્તિનો વિનાશ કરી દીધો છે, પરંતુ જો તમે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો ચોક્કસ તમે આ પિશાચોનીમાંથી મુક્ત થઈ જશો. એવું કહીને મેઘાવી ઋષિ પોતાના પિતા ચ્યવન ઋષિના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે પોતાના પિતાના ચરણોમાં પડીને મંજુ ઘોષા સાથે બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવી અને આ રીતે કહ્યું કે પિતાશ્રી, મેં દુર્ભાગ્યવશ એક અપ્સરાનો સંગ કરીને મારા સમગ્ર તપોબળનો નાશ કરી નાખ્યો છે. કૃપા કરીને મને આ પાપના પ્રાયશ્ચિતનો કોઈ માર્ગ બતાવો. પોતાના પુત્રની દયનીય સ્થિતિ જોઈને યચવન ઋષિએ કહ્યું કે હે પુત્ર, તું આ શું કરી નાખ્યું? આ પાપનું એકમાત્ર પ્રાયશ્ચિત એ જ છે કે હવે તારે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપમોચની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. તેનાથી તું પાપોથી મુક્ત થઈ જઈશ. ચ્યવન ઋષિના વચન સાંભળીને મેઘાવી ઋષિએ ખૂબ ગંભીરતા અને કઠોરતા સાથે પાપમોચની એકાદશી વ્રતનું પાલન કર્યું અને તેઓ બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા. મંજુ ઘોષા દ્વારા આ વ્રતનું પાલન કરવાથી તેને પિશાચોનીમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ અને તેનો પોતાનું સ્વર્ગીય શરીર ફરીથી પ્રાપ્ત થયું. કથાનું સમાપન કરતા લોમસ ઋષિએ રાજા મંધાતાને કહ્યું કે હે રાજન, આ વ્રતના પાલનથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. જે વ્યક્તિ આ કથાનું શ્રવણ અથવા પઠન કરે છે તેને 1000 ગાયોનું દાન કરવાના બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતનું પાલન કરવાથી ભ્રૂણ હત્યા, બ્રહ્મ હત્યા,
મદ્યપાન, પર સ્ત્રી સંગ, પત્ની સંગ વગેરે બધા મહાપાપોમાંથી પણ મુક્તિ મળી શકે છે. તેથી દરેક વ્યક્તિએ આ પાપમોચની એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંપૂર્ણ ઉપવાસનું પાલન કરવું જોઈએ. એટલે કે એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન અથવા અન્નથી બનેલું કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવું ન જોઈએ. અને આખા દિવસ દરમિયાન પોતાની ચેતનાને વધુમાં વધુ શ્રી કૃષ્ણમય બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. વ્યર્થ વાતોમાં સમય ન ગાળતા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત વગેરે વૈદિક ગ્રંથો વાંચવા જોઈએ અને હરિકથાનું શ્રવણ કરવું જોઈએ. બીજા દિવસે દ્વાદશી ઉપર નિર્ધારિત સમયમાં આ વ્રતનું નિયમ મુજબ પારણ કરવું જોઈએ. આ વ્રતની સંપૂર્ણ વ્રતવિધિ અને પારણ કેવી રીતે કરવું તેના વિશે પણ અમે આગળનો વિડીયો બનાવેલો છે. તે પણ અપલોડ થઈ ગયો છે, તો તે પણ જાણી શકો છો. અને તમે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરવા માંગતા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર પાપમોચની એકાદશીના દિવસે અપલોડ થઈ જશે, તો એ પણ તમે સાંભળી શકો છો. તો મિત્રો, આ હતી પાપમોચની એકાદશીની પૌરાણિક કથા. જો તમને સારી લાગી હોય તો તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરો અને તેમને પણ આ એકાદશી કથાનું શ્રવણ કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવો. અને જેમ તમે જાણો છો તેમ અમે આ ચેનલ પર એકાદશી સાથે જોડાયેલી અને અન્ય પૌરાણિક કથાઓની યથાર્થ રૂપમાં આપણા શાસ્ત્રોમાંથી પ્રમાણભૂત રીતે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને તે પણ કોઈ પણ પ્રકારની મિલાવટ વગર. અને આવી જ કથાઓ માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને રાખો, નોટિફિકેશન ચાલુ રાખો, જેથી આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો આ પાપમોચની એકાદશીનું સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પાલન કરીએ અને આપણા આધ્યાત્મિક ગંતવ્ય તરફ આગળ વધીએ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.